ઘઉંના ઢગલા નીચે મોત પહોંચ્યું। વડોદરામાં ફ્લોર મિલમાં ટાંકો તૂટતા 400 ટન ઘઉંનો ધોધ વહ્યો, 2 મજૂરો દટાયા, 1નું મોત। વડોદરાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં આવેલી પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે સાયલો કોલેપ્સ થતાં દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં ઘઉંના જથ્થા નીચે 2 મજૂરો દટાઈ ગયા હતા, જેમાં 1નું મોત નીપજ્યું હતું, જ્યારે 1 મજૂરોને ગંભીર ઈજા પહોંચતા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 1 મજૂર પાણી લેવા માટે જતા બચી ગયો હતો। અલિન્દ્રા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે। આ કંપનીના માલિક ઘનશ્યામ હરેશભાઈ લાલવાણી છે, જ્યારે કંપનીનું સંચાલન ચેતનભાઈ પ્રજાપતિ કરે છે। આ કંપનીમાં ઘઉંમાંથી મેદો બનાવવામાં આવે છે। ઉપરાંત જેસીબીની મદદથી ઘઉંના ઢગલાને દૂર કરી દટાઈ ગયેલા મજૂરોને બહાર કઢાયા હતા। જોકે તેમાંથી ઇરશાદ શેખનો મૃતદેહ બહાર કઢાયો હતો, જ્યારે આશુ મોહમ્મદને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।